નમસ્તે ગુજરાત। આજના તાજા સમાચારની અંદર પીએમ કિસાન 12,000 રૂપિયાનો હપ્તો, સ્કૂટી ખરીદવા 65,000, મફત સિલાઈ મશીન ફોર્મ ચાલુ, ખેડૂતો માટે મોટી ખુશખબર, ફાર્મર આઈડી કાર્ડ નોંધણી, પેટ્રોલ 5 રૂપિયા સસ્તું, ખેડૂતોને 25,000 રૂપિયા, 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે, 19મો હપ્તો પાછો લેવામાં આવશે, દર મહિને 15,000 રૂપિયા સહાય, અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતોને નવા વર્ષે ભેટ, રાશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે, જનધન ખાતા માટે સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, વગર વ્યાજે લોન, આજના સોના ચાંદીના ભાવ, 10,000 રૂપિયાનો દંડ થશે, દર મહિને 5,000 રૂપિયા, બજેટને લઈને મોટી જાહેરાત, રેશન કાર્ડમાં 9 વસ્તુ મફત। તો મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવાની અપેક્ષા રાખેલમાં ખેડૂતોને ખાસ કરીને નાણામંત્રીએ આ મુદ્દે ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પણ ચર્ચા કરી છે। દેશના બજેટ 2025-26ની સંભવિત તારીખ 1 ફેબ્રુઆરી 2025ના રોજ જવા થઈ રહ્યા છે। જેમ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે, આ આગામી બજેટની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ 2 બેઠકોની અધ્યક્ષતા કરી છે, જે અંતર્ગત હવે દેશના કરોડો ખેડૂતોને છે પીએમ કિસાન યોજના અંતર્ગતના 19મા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે, જેમાં ખેડૂતોને હવે 2,000 રૂપિયાનો 19મો હપ્તો ક્યારે મળશે એ અંગે જણાવીએ તો ફેબ્રુઆરી મહિનામાં 2,000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે। ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો, એ પહેલાં છે તમને 2,000 રૂપિયાનો હપ્તો મળવાનો નથી। જે સમાચાર તમને મળી રહ્યા છે એ સમાચારમાં તમે જોઈ શકો છો કે પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દ્વારા છે એમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠક છે એમાં યોજનામાં લાભ લેનાર જે પણ કરોડો ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો છે જમા કરવામાં આવશે। એ પહેલાં 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે, જેની દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો અત્યારે સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેની અંદર મિત્રો સ્કૂટી ખરીદવી હોય તો સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયા ભેટ આપવામાં આવે છે, એવા સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મિત્રો ખાસ કરીને જે સમાચાર મળી રહ્યા છે એની અંદર સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ છે, વિડીયો વાયરલ થતા હોય છે, એમાં ખાસ કરીને જેમાંથી કેટલાક ભ્રામક સમાચાર હોય છે। હાલ એક મેસેજ એવો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા 65,000 રૂપિયા આપી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે આ દાવો છે એ ખોટો છે, આ તદ્દન ખોટી વાત છે। કોઈ પણ પ્રકારની છે એ સરકાર દ્વારા આવી યોજના છે બહાર પાડવામાં નથી આવી। જી હા મિત્રો, તમને જે છે એ સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય તો શિષ્યવૃત્તિ આધારિત છે એ તમને સહાય મળતી હોય, પરંતુ સ્કૂટી ખરીદવા માટે કોઈ પણ પ્રકારની છે એ સરકારની જાહેરાત થઈ નથી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી। તમારામાં પણ આવો ખોટો મેસેજ આવે તો એ મેસેજ લિંક કે પછી કોઈ પણ પ્રકારની તમને છે એ વાત કરવામાં આવે તો એના ઉપર છે એ માન્ય ગણશો નહીં। હવે મિત્રો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBA યુટ્યુબ ચેનલ જે છે એના વિડીયોને ભ્રામક ગણાવ્યો છે અને આના માધ્યમથી છે તમને અમે જણાવી રહ્યા છીએ કે આ જે મેસેજ સમાચાર છે એ ખોટા છે, જેથી કરી દરેક લોકો ખાસ નોંધ લે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મફત સિલાઈ મશીન ફોર્મ ભરવાના ચાલુ છે એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમારે પણ મફત સિલાઈ મશીન અંતર્ગત છે ફોર્મ ભરવા હોય તો તમે ભરી શકો છો। મિત્રો મફત સિલાઈ મશીન અંતર્ગત જે ફોર્મ ભરવાના ચાલુ છે એમાં કયા લોકોને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે અને કયા લોકોને છે એ મફત સિલાઈ મશીન અંતર્ગત લાભ આપવામાં આવે છે, તો ખાસ કરીને જે સમાચાર મળી રહ્યા છે એની અંદર મિત્રો સરકાર દ્વારા ભારત સરકારે 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના છે એ બહાર પાડી છે। તો આ મફત સિલાઈ મશીન યોજના છે એમાં ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે। તમારે પણ ફોર્મ ભરવું હોય તો તમે છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી કરી અમે તમને છે વધારે અપડેટ સમાચાર આપીએ। હવે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે મફત સિલાઈ મશીનની અંદર જે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે એમાં 15,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જે અંતર્ગત ખાસ કરીને જે લોકોને સહાય આપવામાં આવે છે એ કયા લોકોને સહાય આપવામાં આવે તો એ પણ તમને સાથે જણાવી દે। તો મફત સિલાઈ મશીન યોજના છે એ મફત સિલાઈ મશીન યોજનાની અંદર
જે ફોર્મ ભરે છે એમાં રોજગાર અને સ્વરોજગારીની તક છે એ મળી શકે છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ જે PM વિશ્વકર્મા યોજના છે એ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમે ઓનલાઈન અરજી કરશો એટલે તમારું ફોર્મ છે એ પાસ થશે, એવી જ તમને છે સહાય મળી જશે. તો PM કિસાન સન્માન નિધિ યોજનાની જેમ PM વિશ્વકર્મા યોજનામાં પણ ઓનલાઈન એપ્લિકેશન તમારે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. ઓનલાઈન ફોર્મના મારફતે જ છે તમને સહાય છે આપવામાં આવશે. તો તમે જે મફત સિલાઈ મશીન યોજના છે એ અંતર્ગત ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકો છો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે, કારણ કે જે ખેડૂતો માટે સમાચાર મળી રહ્યા છે એ સમાચારની અંદર હવે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. હવે ખેડૂતો છે એ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકશે. કૃષિ લોન છે એ લઈ શકશે. કૃષિ એટલે કે ખેડૂત લોન છે એ લઈ શકશે. આ અગાઉ મિત્રો મર્યાદા છે એ 1.6 એટલે કે 1.5 લાખ આજુબાજુની છે એ લોન મળતી હતી, પરંતુ હવે એ લોનની રકમમાં છે વધારો કરી અને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે. તો સરકાર દ્વારા છે અત્યારે 2 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે લોન છે આપવામાં આવે છે. તો એ તમારે લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ફાર્મર આઈડી નોંધણી છે એ અંગેની સમાચારની જે એક માહિતી સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને PM કિસાન યોજના અંતર્ગત જો 19મા હપ્તાની રાહ જોતા ખેડૂત મિત્રો છે એમને 2000 રૂપિયાનો હપ્તો લેવો હોય એટલે કે હપ્તો મેળવવો હોય તો એમને ફાર્મર આઈડી કાર્ડ છે એવો ખૂબ જ જરૂરી છે. એમની પાસે ફાર્મર આઈડી કાર્ડ, ફાર્મર રજિસ્ટ્રી છે તો જ 19મો હપ્તો મળશે એવું કહેવામાં આવી રહ્યું છે. તો મિત્રો એ અંગેના સમાચાર અત્યારે જોઈ લઈએ. હવે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં 33%થી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર 33%થી પણ વધારે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી છે કરાવી દીધી છે, ખેડૂત નોંધણી છે એ કરાવી દીધી છે. બાકીના ખેડૂતોને જે ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું બાકી છે એ દરેક ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે જો 19મો હપ્તો તમારે જોઈતો હોય તો તમે ખાસ કરીને જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ છે એ ફાર્મર રજિસ્ટ્રી છે કરાવી લેજો, એટલે કે ખેડૂત નોંધણી છે કરાવી લેજો. હવે રાજ્યમાં 66 લાખ ખેડૂતોનો લક્ષ્યાંક સામે 22 લાખ ખેડૂતોએ જ નોંધણી કરાવી છે, જે સક્સેસફુલી નોંધણી થઈ ગઈ છે, પરંતુ હજી ખેડૂતોના જે સ્ટેટસ છે એપ્રુવલ સ્ટેટસ છે એ પેન્ડિંગ બતાવે છે. તો એ પેન્ડિંગ સ્ટેટસ છે એ ક્યારે એપ્રુવલ થશે એ અંગે પણ સમાચાર તમને જણાવી દઈશું. હવે મિત્રો આ 66 લાખ ખેડૂતોનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એ લક્ષ્યાંકની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં PM કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ 22 લાખ ખેડૂતોને જ મળશે, કારણ કે 22 લાખ ખેડૂતોએ જ હજી સુધી નોંધણી છે એ કરાવેલી છે. બાકીના ખેડૂતોને જે નોંધણી બાકી છે તાત્કાલિક કરાવી લેજો. હવે એમાં પણ જે 25% નોંધણી છે પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે 82 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ, તેમજ 50% નોંધણીનો લક્ષ્યાંક પાર કરતાં વધારાની 123 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ છે ગુજરાત રાજ્ય સરકારને મળશે. હવે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત આગામી 25 માર્ચ 2025 સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે, એટલે કે 25/3/2025 સુધી છે એ તમારું રજિસ્ટ્રેશન માન્ય ગણાશે. એ પહેલાં જો 19મો હપ્તો આપવામાં આવે તો 19મા હપ્તા માટે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ ખેડૂતોને જ 19મા હપ્તાની રકમ છે આપવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આ રીતે પેટ્રોલ અને ડીઝલ છે એ 5 રૂપિયા સુધી સસ્તું તમને મળી શકે છે. હવે પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું થવાનું નથી, કારણ કે મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં જે ટેક્સ ઘટવાનો હતો, ડ્યુટી ટેક્સ ઘટવાનો હતો, એ ઘટી ગયો છે. ત્યારબાદ હવે જો તમારે પેટ્રોલ અને ડીઝલમાં 5 રૂપિયા જેટલી છૂટ રાખવી હોય, એટલે કે 5 રૂપિયા જેટલું જે સસ્તું પેટ્રોલ તમારે પુરાવવું હોય તો તમારે શું કરવું? તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે ત્યારે તેનાથી દરેક લોકો પરેશાન થઈ ગયા છે, કારણ કે જો તમે ઈચ્છતા હોય તો પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એમાં 5 રૂપિયા સુધી પ્રતિ લીટર છે એ તમે સસ્તું ખરીદી શકો છો. પરંતુ આ લાભ મેળવવા માટે છે તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું ઈંધણ એટલે કે પેટ્રોલ અથવા તો ડીઝલ છે પુરાવવું પડશે, અને આ ઉપરાંત આ માટે તમારે ડિજિટલ પેમેન્ટ કરવું પડશે. એટલે કે ડિજિટલ પેમેન્ટની અંદર તમારે રોકડા પૈસા નથી દેવાના, તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI પેમેન્ટ જે છે એનાથી તમે ડિજિટલ પેમેન્ટ કરી શકો છો. તમે પેટીએમ, મોબીક્વિક જેવી એપ્લિકેશનમાંથી પણ QR કોડ સ્કેન કરીને એના મદદથી પણ તમે પેમેન્ટ છે કરી શકો છો. તો આ ડિજિટલાઇઝ પેમેન્ટ કરો તો તમને છે પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટર છે એ સસ્તું
પડી શકે છે અને એ પણ તમારે 1000 રૂપિયા અથવા તો 1000 રૂપિયાથી વધુનું પેટ્રોલ કે ડીઝલ પુરાવવું હોય તો જ તમને છે એ સહાયતા એટલે કે આ સ્કીમ યોજના હેઠળ છે એ લાભ મળશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી દીધી છે. હવે ખાસ કરીને તમને જણાવે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોમાં હવામાન એટલે કે તાપમાન કેવું રહેવાનું છે. હવે અંબાલાલ પટેલના મતે આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાન છે એમાં ઘટાડો થશે અને કાતિલ ઠંડી છે એનો પણ અનુભવ થશે. હવે 17થી લઈને 22 ડિસેમ્બર દરમિયાન ઠંડીમાં થોડોક ઘટાડો છે એ થઈ શકે છે, પરંતુ ત્યારબાદ ફરીથી ઠંડીમાં વધારો છે એ થવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘટશે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે 23થી લઈને 31 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી છે પડી શકે છે. અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળના જે સમુદ્રમાં લો પ્રેશર છે એના કારણે દક્ષિણ ગુજરાતમાં 16થી લઈ અને 22 ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા પણ રહેલી છે અને આ માવઠા સ્વરૂપે છે ઠંડીનું પ્રમાણ 16થી 22 ડિસેમ્બરની વચ્ચે છે એ વધી શકે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આજે માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, ચણા, તલ, સોયાબીન, મગફળી તેમજ લસણ પાકની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક છે એ થઈ હતી. હવે ખેડૂતોને છે એ આ પાક છે એના ભાવ સારા મળી રહ્યા છે, તો એવા ખેડૂતો જે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાના જે પાક છે એમનું વેચાણ કરી રહ્યા છે, પોતાની જે જસની છે એનું વેચાણ કરી રહ્યા છે, એની અંદર પણ ખાસ કરીને જે ઘઉં, ચણા, તલ, કપાસ, સોયાબીન, મગફળી અને લસણ છે એની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી. હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જો સમાચાર મેળવીએ તો કપાસની છે એ 4400 ક્વિન્ટલની આવક થઈ હતી અને આ સામે તેના દર એક મણે છે એ ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે. જે ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને 1150થી લઈ અને 1510 રૂપિયા સુધીનો ભાવ છે એ સારામાં સારો મળી રહ્યો છે. હવે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી અને જાડી મગફળીની પણ આવક છે થઈ હતી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી જાડી મગફળીની જે આવક થઈ હતી એમાં પણ જે જાડી મગફળી છે એ 800 રૂપિયા અને જેની ઝીણી મગફળી છે એ 1100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એની આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને ભાવ 870 રૂપિયાથી 1225 રૂપિયાની મળ્યા હતા. મગફળી જાડીની વાત કરવામાં આવે તો એ ભાવ સારા મળ્યા, તો એની સામે ઝીણી મગફળી છે એના પણ ખેડૂતોને ભાવ 900 રૂપિયાથી 1200 રૂપિયા સુધીના મળ્યા છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે ખેડૂતોના છે, પરંતુ જે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે એ ભાવમાં હવે વધઘટ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તલની આવક છે એ 775 ક્વિન્ટલની થઈ હતી અને આ આવક છે એની સામે ખેડૂતોને પ્રતિ એક મણ તલનો ભાવ છે એ 2130 રૂપિયાથી 2598 રૂપિયા સુધી મળી રહ્યો હતો. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની છે એ પણ આવક થઈ હતી. સોયાબીનની જે આવક થઈ છે એ સોયાબીનની આવકની અંદર પણ 1100 ક્વિન્ટલની આવક થઈ છે અને જો કે તેનો એક મણનો ભાવ છે ખેડૂતોને 795 રૂપિયાથી 895 રૂપિયા સુધીનો સોયાબીનનો ભાવ છે એ ખેડૂતોને મળ્યો છે. આ સાથે મિત્રો ચણાની પણ આવક થઈ હતી અને ચણાનો એક મણનો ભાવ છે ખેડૂતોને 1100 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો અને આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની પણ 300 ક્વિન્ટલની જે આવક થઈ છે એ આવક સામે એક મણનો ભાવ છે ખેડૂતોને 3900 રૂપિયાથી 4800 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે. તો આ લસણનો ભાવ પણ છે એ ખેડૂતોને સારો એવો મળ્યો એવું કહી શકાય છે, કારણ કે ખેડૂતોને જે માગ્યા પ્રમાણે છે ભાવ સારા એવા મળ્યા છે એ ભાવના કારણે ખેડૂતો છે એ ખુશ પણ જોવા મળી રહ્યા છે. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં ખેડૂતોને હવે 25000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. તો કયા ખેડૂત મિત્રોને 25000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે એ અંગેના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020માં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય વિકાસ યોજના છે એ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% કે તેથી વધુ 60% સુધીનું જે નુકસાન હોય એનું વળતર છે એ આપવામાં આવશે. એટલે કે 33%થી 60% સુધીનું જે વળતર આપવામાં આવે છે એમાં મહત્તમ હેક્ટર છે 4 હેક્ટર દીઠની મર્યાદા નક્કી કરવામાં આવી છે
કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે અને 60% કરતાં પણ વધારે નુકસાન થયું હોય તો એવા કિસ્સામાં એટલે કે એવા કેસમાં ખેડૂતોને છે એ વધુમાં વધુ જે ગ્રાન્ટ હેક્ટર માટે છે એ 25,000 રૂપિયા સહાય છે એ વળતર સ્વરૂપે આપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2,000 રૂપિયાનો હપ્તો છે એ પાછો લેવામાં આવશે. તો અત્યારે છે મિત્રો એવા વાયરલ મેસેજ થઈ રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો મળે એ પહેલાં ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે એમને 2,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવ્યો છે એ સરકાર દ્વારા છે એ પાછો ખેંચી લેવામાં આવશે. તો એ સમાચારમાં છે એ તમને ખાસ કરીને જણાવીએ તો સાચા છે, કારણ કે મિત્રો જે ખેડૂત મિત્રો પાસે પૂરતી આવક છે ખેડૂતોની છે એ જે આર્થિક સહાયતા છે એ સરકાર જે કરતું હોય છે તો એમાં ખેડૂતોને છે એ સારા એવા પગાર ધોરણ હોય છે, ખેડૂતોને એવા સારા બધા છે એ ધંધા બિઝનેસ હોય છે તો એવા ખેડૂત મિત્રો પણ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહેતા હોય છે. તો આવા ખેડૂત મિત્રો સામે સરકાર છે એ એક્શન મોડમાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા છે એ આવા જે બિહારના 81,595 અપાત્ર એવા ખેડૂતો છે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્ર નથી. જે પાત્ર ધરાવતા ખેડૂતો છે એમને તો સરકાર દ્વારા સહાયતા આપવામાં આવે છે, પરંતુ અપાત્ર ધરાવતા જે ખેડૂતો છે એ કિસાન યોજનામાં અંતર્ગત છે બાકાત રાખવામાં આવ્યા છે. જેઓ પીએમ કિસાન યોજનાના લાભ લઈ રહ્યા હતા આ સાથે તેની રિકવરી છે એની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે ને રિકવરીની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એની અંદર પણ ખાસ કરીને સરકાર દ્વારા છે એ ખેડૂતોને જે તાત્કાલિક છે એ 2,000 રૂપિયાનો જે હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો એ હવે 2,000 રૂપિયાનો હપ્તો છે એ પાછો ખેંચી લેવામાં આવે એવા સમાચાર મળી રહ્યા હતા. હાલ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવતું હોય અથવા તો અગાઉ અથવા હાલમાં બંધારણીય પદ ધરાવે છે અને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે તો તેને આ યોજનાનો લાભ મળી શકશે નહીં, એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યો હોય અથવા તો સરકાર તેની પાસેથી જે વસૂલ કરી છે પૈસા એ વસૂલાત પ્રમાણે જે પીએમ કિસાન યોજના અંતર્ગતના જે દરેક લાભ છે એ હવે પાછા ખેંચી લેવામાં આવશે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે. તો તમારા પણ આજુબાજુના કોઈ પણ ખેડૂત મિત્રોના પીએમ કિસાન યોજના અંતર્ગત જો પૈસા પાછા ખેંચી લેવામાં આવે અથવા તો હપ્તો છે એ પાછો લઈ લેવામાં આવે તો તમારે સમજી જવું કે એ ખેડૂત મિત્રો છે એ ખોટી રીતે પાત્રતા દર્શાવી અને પીએમ કિસાન યોજનાના લાભ લઈ રહ્યા છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આખરે આવશે તો આવશે ક્યારે? કારણ કે મિત્રો હવે દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં પણ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે. તો ખાસ કરીને તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને 2,000 રૂપિયાનો 19મો હપ્તો આપવામાં આવશે એ 19મો હપ્તો ક્યારે મળશે? તો પીએમ કિસાન યોજનાનો હપ્તો છે વર્ષમાં 3 વખત આપવામાં આવશે, એટલે કે દર 4 મહિનાના અંતરાલ સુધીમાં છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવતો હોય છે. પરંતુ હવે ખેડૂતોને છે એ 19મો હપ્તો પણ મળતો નથી. તો 19મો હપ્તો અંતર્ગત છે એ ક્યારે મળશે એ અંગેના સમાચાર મેળવીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ 18મો હપ્તો જે 5 ઓક્ટોબરના રોજ આપવામાં આવ્યો હતો તો 5 ઓક્ટોબર બાદ છે એ 4 મહિનાના અંતરાલમાં 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. એટલે કે ઓક્ટોબર મહિના પછીના ફેબ્રુઆરી મહિના સુધીમાં છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ જમા થઈ શકે છે. તો 19મા હપ્તા માટે તમારે છે ફેબ્રુઆરી મહિના સુધી રાહ જોવી પડશે. જો એ પહેલાં સરકાર દ્વારા ઓફિશિયલી અપડેટ દ્વારા છે એ માહિતી આપવામાં આવશે કે 19મો હપ્તો જાહેર થઈ ગયો તો સૌ પ્રથમ તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી જ છે એ તમને સમાચાર મળી જશે, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને 15,000 રૂપિયા સહાય છે આપવામાં આવે છે. તો મિત્રો હવે કયા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગત બાદ જે 15,000 રૂપિયાની સૌથી મોટી સહાયતા છે આપવામાં આવે? તો ખાસ કરીને તમને જણાવ્યું કે મિત્રો તમારે છે એ અંતર્ગત છે સોલાર પ્લાન્ટ લગાવવો પડશે.
જો તમે સોલાર પ્લાન્ટ લગાવો છો તો એમાં જે વીજળીની બચત થાય છે, વીજળીની બચતના આધારે તમને છે એ સહાય આપવામાં આવે છે, એટલે કે 15,000 રૂપિયા છે એ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. હવે સરકાર દ્વારા છે તમે જો સોલાર પ્લાન્ટ લગાવો અથવા તો સોલાર સિસ્ટમ લગાવો તો તમને સરકાર દ્વારા છે સબસિડી પણ આપવામાં આવે છે. સબસિડી તો આપવામાં આવે જ છે, પરંતુ એ સાથે છે એ સોલાર પ્લાન્ટ અંતર્ગત 1 કિલોવોટનો જો સોલાર પ્લાન્ટ લગાવો તો દરરોજ લગભગ 4 થી 5 યુનિટ જેટલી વીજળીની બચત થાય છે. હવે આ જે વીજળીની બચત થાય છે એ વીજળીની બચતના ભાગરૂપે તમે છે એ સરકારને વીજળી પાછી વહેંચી પણ શકો છો. સરકાર તમારી પાસેથી જે વીજળી લે છે એ વીજળીના તમને છે એ સરકાર દ્વારા પૈસા આપવામાં આવે છે, એટલે કે સરકાર દ્વારા જે સોલાર પ્લાન્ટ લગાવનાર વ્યક્તિ છે એમને સબસિડી પણ આપવામાં આવે છે. સબસિડીની સાથે સોલાર પ્લાન્ટ ઉપર જે બચત વીજળી યોજના છે એ અંતર્ગત પણ છે એ સરકાર દ્વારા 450 યુનિટ જેટલી જો તમે વીજળી જમા કરાવો તો એ વીજળી અંતર્ગત છે એ સરકાર તમને પૈસા પણ પાછા આપશે. તો આ એક સૌથી મોટા સમાચાર ખેડૂતોના મળી રહ્યા હતા, જે અંતર્ગત છે સોલાર પ્લાન્ટ સિસ્ટમ લગાવો તો પણ તમને છે એ પૈસા મળે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જે અંબાલાલ પટેલ છે એમના દ્વારા સૌથી મોટી એક આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા છે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત છે એ આગાહી કરી છે, જેમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ભેજ આવવાના કારણે 4 થી 5 દિવસ સુધી, એટલે કે 4 થી 5 દિવસ છે એ ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ જ વધી શકે છે. અને ઠંડીનું પ્રમાણ જે વધે છે એમાં ખાસ કરીને પવનની ગતિ પણ છે એ વધવાની શક્યતા રહેલી છે. પવનની ગતિની સાથે ઠંડીનો ચમકારો પણ વધશે. અને આની સાથે જે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એમાં જો માવઠાની અસર પડે તો માવઠાની અસરના કારણે છે એ ખેડૂતોને પણ પાક નુકસાની થાય એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે, પરંતુ ખેડૂતોને અત્યારે પાક નુકસાન થાય એવા કોઈ પણ પરિબળો દેખાતા નથી. ખાસ કરીને જો માવઠું પડશે તો ખેડૂતોને અસર પડશે, પરંતુ આ માવઠાના જે વાદળો છે એ વાદળો થોડાક દિવસો પૂરતી જ દેખાઈ રહે એવી સંભાવના દેખાવામાં આવી છે અને એવી પણ આગાહી કરવામાં આવી છે. તો આજે વાદળછાયું વાતાવરણ રહેશે, એમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતા રહેલી છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર છે ખૂબ જ વધશે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. તે પછી ખેડૂતોને માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ. જો સરકાર દ્વારા છે એ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો પણ સરકાર દ્વારા છે તમને સહાયતા ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જેમાં જે સહાયતા આપવામાં આવે છે એમાં સરકાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે. આ વખતે મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો છે એમાં પણ ફેરફાર થાય એવા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવે છે એમાં 2,000 રૂપિયાના હપ્તો, માનધન યોજના અંતર્ગત લાભ કે પછી PM કિસાન યોજના અંતર્ગત લાભ, ટેકાના ભાવે ખરીદી, આવી દરેક યોજનાઓ છે એમાં સામેલ હોય છે. તો સરકાર દ્વારા જે સહાયતા આપવામાં આવે છે એમાં ખાસ કરીને જે ભેટ આપવામાં આવતી હોય છે એ ભેટ પણ સરકાર દ્વારા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ નાખવામાં આવે છે, એટલે કે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી કરી કોઈ પણ ખેડૂતોને હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે મિત્રો તમને જણાવીએ તો 2,000 રૂપિયાનો હપ્તો છે એમાં વધારો થશે કે નહીં, તો ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે PM કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો જે હપ્તો મળે છે એમાં અમને વધારા અંતર્ગત સમાચાર મળી રહ્યા છે, પરંતુ એવું નથી મિત્રો. સરકાર દ્વારા જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તામાં કોઈ પણ પ્રકારનો છે એમ વધારો કરવામાં આવશે નહીં. માત્ર તમને 2,000 રૂપિયાની રકમનો જ હપ્તો છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે, એટલે કે 2,000 રૂપિયાનો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે. એનાથી વધારે 1 રૂપિયો પણ જમા થવાનો નથી, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરતા હતા કે અમને 2,000 રૂપિયાના હપ્તામાં કેટલો વધારો છે એ આપવામાં આવશે. તો 2,000 રૂપિયાનો હપ્તો પૂરેપૂરો આપવામાં આવશે, એમાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં આવશે નહીં, જેની દરેક ખેડૂત મિત્રોએ છે ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જે 19મો હપ્તો આવશે એ 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં
છે ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે તો એ પહેલાં ખેડૂતોએ કેવાયસી કમ્પલસરી છે કરાવવું પડશે, કારણ કે કેવાયસી હશે તો જ 19મો હપ્તો મળશે. કેવાયસી હશે, એફટીઓ પ્રોસેસ હશે અને ખેડૂતોનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હશે, આધાર સીડિંગ હશે તો જ 19મા હપ્તાની રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. તે પછી મિત્રો આગળ સમાચારમાં જોઈએ તો રેશન કાર્ડ ધારકો ખાસ કરીને ધ્યાન આપી દે, કારણ કે રેશન કાર્ડમાં પણ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે. તો 31 ડિસેમ્બર 2024 પહેલાં જો તમે કેવાયસી કરાવી અને રેશન કાર્ડ અંતર્ગત છે એ લાભ લેતા હોય અથવા તો મફત અનાજનો લાભ લેતા હોય તો મફત અનાજ પણ તમને છે એ 31 ડિસેમ્બર પહેલાં મળશે. ત્યારબાદ આવનારા મહિનામાં છે એ જે રેશન કાર્ડ અંતર્ગત છે એ અનાજ પણ મળવાનું બંધ થઈ જશે જો કેવાયસી નહીં હોય, અથવા તો જે રેશન કાર્ડ અંતર્ગત તમને લાભ આપવામાં આવે છે એ લાભ આપવાના પણ બંધ થઈ જશે જો કેવાયસી કમ્પલસરી નહીં હોય તો ખાસ કરીને તમારું કેવાયસી પૂરેપૂરું કરાવી લેજો. તમારા ઘરની અંદર જેટલા પણ સભ્યો હોય એ દરેક સભ્યોના કેવાયસી છે કરાવી લેજો. કેવાયસી હશે તો જ તમને છે રેશન કાર્ડ અંતર્ગત લાભ આપવામાં આવશે, મફત અનાજ આપવામાં આવશે. તો જે સમાચાર મળી રહ્યા છે એની અંદર ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો ખાસ કરીને ધ્યાન આપી દે, કારણ કે ગુજરાતના જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે એમાંથી મોટાભાગના રેશન કાર્ડ ધારક મિત્રોનું કેવાયસી છે એ પૂરું નથી થયેલું. હવે ગુજરાતના જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એનું કેવાયસી છે એ ઘણા કારણોસર અટકેલું છે. સર્વર ડાઉન હોય, સર્વર ડાઉનના ઇસ્યુ પણ આવતા હોય, મોબાઈલમાં છે એ કનેક્ટિવિટી ન હોય અથવા એપ્લિકેશન સ્લો ચાલતું હોય, તો આવા ઘણા બધા જે કારણો છે એના કારણે પણ કેવાયસી છે એ કમ્પ્લીટ થયેલું નથી. તો ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ છે કરવાનું બાકી હોય અથવા ઘણા બધા રેશનિંગના દુકાન ઉપર છે એ અનાજનું વિતરણ થઈ ગયું હોય તો એ સિવાયના જે રેશન કાર્ડ ઉપર છે એ અનાજનું વિતરણ કરવામાં આવે તો એ અનાજનું વિતરણ છે એ તમે આ ડિસેમ્બર મહિના પૂરતી તો લઈ શકો, પરંતુ 31 ડિસેમ્બર પહેલાં જો આધાર કાર્ડની જેમ રેશન કાર્ડમાં કેવાયસી નહીં હોય તો એમાં પણ છે એ તમને અનાજ મળવાનું બંધ થઈ જશે. છેલ્લા કેટલાય મહિનાઓથી રાજકોટ સહિત રાજ્યભરમાં રાશનિંગના જે લાભાર્થીઓ છે જેમને રાશનમાં તુવેર દાળ ચણાનો જથ્થો અપૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે, એટલે કે અમુક લોકોને ચણા મળે છે, અમુક લોકોને તુવેર દાળ મળે છે, તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી. તો આવા લોકોને પણ છે એ રેશન કાર્ડમાં કેવાયસી નહીં હોય તો એ મળવાનું બંધ થઈ જશે. હવે જેનો મુખ્ય કારણ હોય છે કે રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ, રાશનિંગની દુકાનદારો તેમજ એમને છે જે 50% જેટલો જથ્થો છે એ આપવામાં આવતો હોય, પરંતુ એ સિવાયનો બાકીનો જથ્થો છે આપવામાં નથી આવતો, તો એ જથ્થો જે મળતો નથી એ પણ છે એ કારણ હોઈ શકે. તો એ ભાગરૂપે પણ ઘણા બધા લોકોને છે એ ઘઉં અને ચોખા જ મળે છે અને ઘણા બધા લોકોને ઘઉં ચોખાની સાથે ચણા આપવામાં આવે, તુવેર દાળ આપવામાં આવે, પરંતુ એમાં એવું થતું હોય મિત્રો કે ઘણી વખત છે એ આ જથ્થો રેશનિંગની દુકાન ઉપર છે એ મર્યાદિત પૂરતો મર્યાદિત હોય છે, ઘણી વખત મર્યાદિત નથી હોતો, એના ભાગરૂપે છે આ બનાવ બનતા હોય છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જનધન ખાતા ધારકો ખાસ કરીને ધ્યાન આપી દે. જનધન ખાતા અંતર્ગત આપ સર્વ જાણતા છો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2024માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં જ 2024 ચાલી રહ્યું છે અને હવે છેલ્લા 15 દિવસ છે 2024ના રહ્યા છે. તો ખાસ કરીને હાલમાં તમને જણાવી દઈએ કે જે આ 2024 છે પૂર્ણ થવા આવ્યું છે હવે, એટલે કે આ યોજના અંતર્ગત છે જનધન યોજના અંતર્ગત 10 વર્ષ ખાતાને જે ખોલાવ્યા થઈ ગયા હોય, કારણ કે 2014માં જનધન ખાતું છે એ યોજના બહાર પાડવામાં આવી હતી, એટલે કે 2014માં જે જનધન ખાતા યોજના છે એ બહાર પાડવામાં આવી, ત્યાર પછીના અત્યાર સુધીમાં 10 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. તો 10 વર્ષની અંદર ઘણા બધા જનધન ખાતા છે એ બ્લોક થઈ ગયા છે, ઘણા બધા જનધન ખાતા છે એ ડિસેબલ થઈ ગયા છે અને ઘણા બધા ખાતા શરૂ છે, પરંતુ એની અંદર બેલેન્સમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થતું નથી, કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થતી નથી. તો આ જનધન ખાતામાં જે લેવડ દેવડ નથી થતી, ટ્રાન્ઝેક્શન નથી થતા, એવા જે ખાતા છે એ હવે 2024 પછી એટલે કે 2025માં બંધ થઈ શકે અથવા તો સાવ રદ થઈ શકે અને સરકાર એમને બંધ કરી શકે એવા બનાવ બનવાના છે, કારણ કે જનધન ખાતામાં પણ અપડેટ કરાવવું ફરજિયાત છે. જનધન ખાતામાં જો કેવાયસી ન કરાવી હોય તો કેવાયસી પણ કમ્પલસરી કરાવી લેજો.
જનધન ખાતું જો બંધ હોય તો એને ચાલુ રાખવું હોય તો તમે એને ચાલુ રાખી દેજો, અથવા તો જો પરમેનન્ટલી બંધ કરવા માંગતા હોય તો બેંકમાં જઈને તમે જનધન ખાતું છે એ બંધ કરાવી શકો છો. તો આ જનધન ખાતામાં છે નાણાકીય વર્ષ 2025-26 જ્યારે આવશે તો એમાં પણ છે જનધન ખાતામાં જો KYC નહીં હોય, અપડેટ ન હોય તો ખૂબ જ મોટી અસર છે એ પડી શકે છે. તો જેની દરેક લોકોએ છે જનધન ખાતા ધારકોએ છે ખાસ નોંધ લેવી, જેથી કરી જે જનધન ખાતામાં છે એ ટ્રાન્ઝેક્શન ન થતું હોય અથવા તો કોઈ પણ પ્રકારની લેણદેણ ન થતી હોય તો ખાતું બંધ થવાથી અટકાવી શકાય. તે પછી જોઈએ તો જ્યારે મિત્રો હાલમાં દેશની અંદર છે 50 જેટલા જે જનધન ખાતાની અંદર 50% જેટલા લોકો છે એમાં જનધન ખાતામાં છે ટ્રાન્ઝેક્શન નથી કરતા. જનધન ખાતું તો ખોલાવ્યું પરંતુ એની અંદર કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નથી કરતા. તો ભારત દેશની અંદર 10 કરોડથી પણ વધુ જનધન ખાતા એવા છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવામાં નથી આવેલી, અને આવા ખાતા બંધ કરી દેવામાં આવી શકે છે. ને આવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવે છે કારણ કે સરકારનું કહેવું છે કે આ યોજના અંતર્ગત જો જનધન ખાતા યોજના અંતર્ગત તમે ફોર્મ ભરેલું હોય અને જનધન ખાતું તમારું હોય તો તમારે એની અંદર છે પૈસાની ટ્રાન્ઝેક્શન કરાવવું ફરજિયાત છે. પૈસાની લેણદેણ છે એ હશે તો જ તમારું જનધન ખાતું છે એ માન્ય ગણવામાં આવશે. જેના ભાગરૂપે પણ જનધન ખાતામાં છે એ તમારું બેંક એકાઉન્ટ હોવા છતાં પણ પૈસાની લેવડ દેવડના કારણે છે એ બંધ રહી શકે. અને ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા અંતિમ સમાચાર જોઈએ કે સોના ચાંદીના ભાવમાં છે એ વધારો થયો છે કે ઘટાડો. તો મિત્રો અત્યારના જે સોના ચાંદીના તાજા ભાવ મળી રહ્યા છે, આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 471 રૂપિયા વધી અને 78,000 રૂપિયા સુધી થઈ ગઈ છે. આમ સોનાના ભાવમાં પણ વધારો થયો છે અને ચાંદીના ભાવમાં પણ 600 રૂપિયાનો વધારો થયો છે. તો આ પ્રમાણે મિત્રો આજે આપણે સમાચાર જોયા છે. દરેક સમાચાર માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી સમાચાર શેર કરી દેજો.